કાંઠા ગોરની વાર્તા। એક ગામમાં ડોશી રહે। ડોશીમાને બે દીકરા છે। બે દીકરાની વહુઓ છે। રાજી ખુશીથી ડોશીએ પોતાના બે દીકરા અને વહુઓને જુદા જુદા ઘર આપ્યા। ડોશી એકલા પોતાના જૂના ઘરમાં રહે છે। વરત વર્તુલા કરે અને દી આખોય પ્રભુ ભજન કરે। વાર તહેવારે ગામની વ્રત રાખતી વહુવારુઓને કથા સંભળાવતા અને આ તો વળી રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે। ગામ આખાની વહુવારુઓએ વ્રત લીધું છે। સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય। નદી કાંઠે ગોરમાની નાનકડી દેરી બનાવી। કાંઠા ગોરમાની દેરી આગળ બધા જ ભેગા થાય। કાંઠા ગોરમાની મૂર્તિ પધરાવી। પછી અબેલ ગુલાલ છાંટી ચોખા ચઢાવી ધૂપ દીપ કરે। શ્રીફળ અને સોપારી મૂકે। દૂધની લોટી મૂકે। ખભે ચૂંદડી નાખી કાંઠા ગોરમાનું શ્રદ્ધાએ વિશ્વાસથી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાની સ્તુતિ કરે। ક્ષમા યાચના કરે। હે માં, તમે તો પરમ કૃપાળુ છો। તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા આપજો। આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી રાખી માના ઓવારણા લેતા ગાતા જાય। આંબોડું જાંબુડું કેરીને કોઠીમડું, મેં દામોદર નોતર્યા લાડવા લાપસી સુવાળી સેવ, તમે જમો ને મારા દેવ। કારેલાની કઢી કરી, કટકો પાપડ કટકો વડી, દ્વારિકાની માર્ગે ચડી। લ્યો લો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ। લાલાની તો મહેર છે, તમ જમવાનું આપણે ઘેર છે। આમ કાંઠા ગોરમાની કાલાવાલા કરી બધી વહુવારુઓ ગીત ગાતા ઘરે આવે છે। ડોશીની નાની વહુ પણ ઘરે આવે છે। નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પુરુષોત્તમ માસ નાહવાનું કહું, એમનું પણ કલ્યાણ થાય। આવો ભાવ લઈ બીજા દિવસે દેરાણી જેઠાણીને ઘરે આવી કહી, ભાભી ઓ ભાભી, હાલો કાંઠા ગોરમાની પૂજા કરવા નદીએ નાહવા જઈશું। નાહશું, ધોઈશું, કાંઠા ગોરમાની પૂજા કરીશું, ગીત ગાશું, ઘરે આવશું, કથા અને વાર્તા સાંભળશું। જેઠાણી તો ગુમાનનું પૂતળું એટલે દેરાણીને વડછડું ભરતા બોલી, મારે કાંઈ નદીએ નાહવું નથી, તારી હરે આવવું નથી। એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ। ના ભાઈ ના, તું નવરી તે આમ ઘેલા કાઢે ને ભૂખે મરે। હું કાંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ છે। રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુવારું આવે ને સાસરેથી દીકરી આવે, અને બાઈ મારે તો પાછા ઘેર ગમ્મર વલોણા ને પારણા ઝૂલે। મારે કપાળે ટીકો ને કેડે ડીકો, વળી વછેરા વાડે ને પછી તે પાળા। ફળફળતી ખીચડીને સુવાવડે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ। જા બાઈ જા, તું તારે ઉપવાસ કર ને ભૂખે મર, મારે નથી ગીત ગાવા કે નથી એ કોરા ભાણા માંડવા। આમ અભિમાનથી છકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેણા મારી દુભાવી, ધુત્કારી કાઢી મૂકી। જેઠાણીના આવા કટુ વેણ સાંભળી મનમાં દુભાતી કોચવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈને નદીએ નાહવા ગઈ। મનમાં વિચારે છે, ભગવાન સૌને સદબુદ્ધિ આપે। આમ થોડા દિવસ વીતે છે ને જેઠાણી ઉપર કાંઠા ગોરમાનો કોપ ઉતર્યો। સાહેબીને સુખ ગયું। રજવાડેથી રાજ ન આવ્યો, નિશાળેથી દીકરો ન આવ્યો, પિયરથી વહુ ન આવી, સાસરેથી દીકરી ન આવી, વળી પાછું વાડે ગઈ તો વછેરા નહીં, પછી તે ગઈ તો પાળા નહીં। ગમ્મર વલોણાએ બંધ ને પારણા ઝૂલતાએ બંધ। જ્યાં જઈ જુએ તો દુઃખના દુઃખ દેખાય, ચારે કોર ભૂખ ને ભૂખ। આમ અચાનક આવો કાળો કેર થઈ
જોઈ જેઠાણી કલ્પાંત કરવા લાગી. અરે, મુઈએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું? મનમાં પસ્તાવો થયો છે. રોતી કકળતી દેરાણી પાસે ગઈ. સાસુમાં બેઠા છે, એમને બધી વાત કરી છે. સાસુ કહે, બાઈ, તારા ઉપર કાંઠા ગોરમાના કોપ ઉતર્યા છે, નહીતર આવું બને જ નહીં. માટે હે મોટી વહુ, તું કાંઠા ગોરમાનું વ્રત કર. ગોરમા ખૂબ દયાળુ છે, તારા ઉપર કૃપા કરશે. તારું ઘર અબરે ભરશે ને સૌ સારાવાના થશે. આવતીકાલથી 5 પડોશીને ભેગા કરજે. ગાતી ગાતી નદીએ જાજે. છાબડે ફૂલ લેજે, ડાબલે કંકુ લેજે, ધૂપને દીપ લેજે, શ્રીફળને સુપારી લેજે, દૂધના કળશને કંકાવટી લેજે, ખભે ચૂંદડી નાખજે, નદીએ નહાજે ને ગોરમાની પૂજા કરજે, સ્તુતિ કરજે ને કાલાવાલા કરી કરગરી પડજે. જા વહુ, કાંઠા ગોરમાં તારું કલ્યાણ કરશે. કહે છે ને કે વાર્યા ના માને પણ હાર્યા તરત માને. સાસુમાની શીખને માથે ચડાવી મોટી વહુ બીજા દિવસે સવારે કહ્યા પ્રમાણે ગાતી ગાતી નદીએ ગઈ. નાહી સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ. પણ બધાએ પૂજા કરી ત્યારે ગોરમાં સવળા હતા ને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી કે ગોરમાં અવળા થઈ ગયા. આ જોઈ મોટી વહુ ખૂબ રડવા લાગી. ગોરમાને કરગરી પડી. માં, તું તો દયાની દેવી, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. માં, મારી મોટી ભૂલ થઈ, મને સમજાય છે ને મેં અભિમાનથી છકી તમારું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો માં, મને ક્ષમા કરો. ગોરમાને દયા આવી ગઈ. અવળા થઈને બેઠા હતા તે સવળા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાંઠા ગોરમાની પૂજા કરી. જય બોલાવી. બોલો કાંઠા ગોરમાની જય. પછી તો મોટી વહુ ગાતી ગાતી ઘેર આવીને જુએ છે તો પોતાના ઉપર ગોરમાની કૃપા થઈ છે. રજવાડેથી રાજ આવ્યા, નિશાળેથી દીકરો આવ્યો, પિયરથી વહુવારું આવી, સાસરેથી દીકરી આવી. આ જોઈ મોટી વહુ હરખ ગેલી થઈ. પાછળ પછી તેથી ગઈ અને જોયું તો વછેરો વાડે આવ્યો, પછી તે પાડો આવ્યો. પહેલા હતું જેમ, થયું એમનું એમ. સર્વ વાતે પોતાનું ઘર ભર્યું ભાદર્યું થયેલું જોઈ મોટી વહુ કાંઠા ગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો, હવેથી આવતા દરેક પુરુષોત્તમ મહિનામાં હું વ્રત ઉપવાસ કરીશ. હે કાંઠા ગોરમા, જેમ દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય જય કાંઠા ગોરમા, સૌનું ભલું કરજો.